સોમનાથ મારુતિ બીચ પર સ્વચ્છતા અભિયાન શ્રી સોમનાથ સેવા ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી સોમનાથ ટ્રસ્ટના કર્મચારી અને એનએસએસના વિદ્યાર્થીઓ સાથે મળી 350 કિલો પર્યાવરણમાંથી કચરો દૂર કરાયો। સોમનાથ ટ્રસ્ટ અને વન વિભાગ ગીર સોમનાથ દ્વારા સંયુક્ત ઉપક્રમે સોમનાથ પ્રસિદ્ધ મારુતિ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું। માતા પ્રકૃતિની સેવાના ઉમંગ અને સમર્પણ ભર્યા કાર્યમાં નેશનલ સર્વિસ સ્કેચમેનના સ્વયંસેવક વિદ્યાર્થી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ જોડાયા। સૌએ સાથે મળી બીચના દરેક ખૂણેથી નાનામાં નાનો કચરો દૂર કર્યો, જે એક સાર્વજનિક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે। આ સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સોમનાથ દરિયા કિનારે યાત્રીઓ અને પ્રવાસીઓ દ્વારા છૂટેલા કચરાને એકઠો કરી દરિયા કિનારા તથા એની આસપાસ પ્રકૃતિને નિર્મળ બનાવવા માટે હતો। આ અભિયાન દરમિયાન 350 કિલોથી વધુ કચરો જેવા પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની બોટલ, ખાદ્ય પદાર્થના પેકેટ સહિતનો કચરો એકઠો કરવામાં આવ્યો। આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે દરિયા કિનારાની સ્વચ્છતા પર્યાવરણની રક્ષા માટે તે મહત્વપૂર્ણ છે, પણ સાથે સાથે તે લોકોના આરોગ્ય માટે અને યાત્રાધામ અને પ્રવાસન સ્થળની આકર્ષણ ક્ષમતા જાળવી રાખવા માટે પણ અનિવાર્ય છે। ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં ટ્રસ્ટ પ્રતિવર્ષ મોટી માત્રામાં કચરો પર્યાવરણમાંથી દૂર કરી રહ્યું છે, ત્યારે વન વિભાગ સાથેના ટ્રસ્ટના આ અભિયાનથી સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને વધુ યાત્રાળુઓને આ પહેલ જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। દરિયા કિનારાના અને અન્ય સ્થાનોને સ્વચ્છ રાખવા એ દરેક નાગરિકોનો સહિયારી જવાબદારી છે। આ અભિયાન દ્વારા નાગરિકો અને યાત્રાળુઓને પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારી અંગે જાગૃત કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ। જય સોમનાથ। આજ રોજ સોમનાથ ટ્રસ્ટના મારુતિ બીચ ઉપર ફોરેસ્ટ વિભાગ તથા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું, જેમાં એનએસએસના સ્વયંસેવકો જોડાયા હતા, તેમજ સોમનાથ ટ્રસ્ટની ટીમ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ હતી। ખાસ કરીને આ મારુતિ બીચ ઉપર આ અભિયાનમાં લગભગ 350 કિલોથી વધારે જેવો કચરો આજે આ ટીમ દ્વારા એકઠો કરવામાં આવ્યો હતો અને સ્વચ્છતા કરવામાં આવી હતી। સોમનાથ ટ્રસ્ટ એ પર્યાવરણલક્ષી અનેક પ્રોજેક્ટો દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કરી રહ્યું છે। ખાસ કરીને જોઈએ તો જે વેસ્ટ વોટર છે એને પણ એસટીપી પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા જે ટ્રસ્ટના અતિથિ ગૃહો અને ટ્રસ્ટની જગ્યાઓમાંથી જે રોજે રોજનો કચરો, ફૂડ વેસ્ટ નીકળે છે, એને પણ ટ્રસ્ટ દ્વારા એક વેસ્ટ મેનેજમેન્ટ શેડ તૈયાર કરી અને તેનું સેગ્રીગેશન કરવામાં આવે છે, તેમાંથી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવે છે। એમ ટ્રસ્ટ દ્વારા અનેક પર્યાવરણલક્ષી પ્રોજેક્ટો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આજે જ્યારે આ સ્વચ્છતા અભિયાન એ લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે, ખાસ કરીને જે બીચ ઉપર સ્વચ્છતા અભિયાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, તેને કારણે બીચ ઉપર જે લોકો પણ હરવા ફરવા જતા હોય તે સર્વેને પણ ખાસ ટ્રસ્ટ વતી એક અપીલ કરવામાં આવે છે કે બીચ ઉપર પોતે કચરો જ્યાં ત્યાં ન નાખતા કચરા ટોપલીનો ઉપયોગ કરે, બીચને સ્વચ્છ રાખે। જય સોમનાથ।